મંગળના ગોચરથી ઘણી રાશિના લોકોને સમસ્યા આવવાની છે, એટલે કઈ રાશિના લોકોને શું ધ્યાનમાં રાખવું જોઈએ એના માટે આ વિડીયો જરૂરથી જોજો। 21 જૂન 2026ના રોજ મંગળ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે। પહેલી રાશિ છે વૃષભ રાશિ। ઉતાવળ વસ્તુઓને બગાડી શકે છે, ગુસ્સા પર કંટ્રોલ રાખો, બિનજરૂરી તકરારથી દૂર રહો, તમારા સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપો અને શાંત રહો। બીજી રાશિ છે મિથુન રાશિ। બિનજરૂરી ખર્ચાઓ ઉપર ધ્યાન રાખો, આ સમયમાં તમે થોડા ચિંતિત અનુભવ કરી શકો છો, ઉતાવળમાં નાણાકીય નિર્ણય લેવાનું ટાળો। ત્રીજી રાશિ છે તુલા રાશિ। કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ નાણાકીય રોકાણ કરો, આ સમયમાં તમે માનસિક શાંતિ અનુભવ કરી શકો છો અને જોખમ લેવાનું પણ ટાળવું જોઈએ। ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ। તમારા સંબંધો માટે કસોટીનો સમય છે, આ સમયમાં તમારી વાણીને સારી રાખો, બધાની વાતો સાંભળ્યા પછી જ નિર્ણય લો। પાંચમી રાશિ છે કુંભ રાશિ। તમારે તમારા પરિવાર અને માનસિક શાંતિની ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે, ઘરની જવાબદારીઓ વધી શકે છે, પરિવારના સભ્ય સાથે નાના મોટા ઝઘડા થઈ શકે છે અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જય માતાજી।